ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्। पञ्चैतानि महाभागा
સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિધં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમં શરીરવાङ्मनोभिर्यત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારં આત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. ભગવાન સમગ્ર જગત અને જીવની વાસ્તવિકતાને અહીંયા વર્ણવે છે કે સર્વ કોઈ સ્વરૂપથી પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે કે દરેક દેહમાં રહેલું આત્મ ચૈતન્ય એ શુદ્ધ ચૈતન્યમાં કોઈ પણ કર્મ નથી. શુદ્ધ ચેતન એક માત્ર છે. પણ જે અજ્ઞાનને કારણે અવિદ્યાવશાત એ પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એની અંદર સર્વ ઉપાધિઓને જુએ છે. આ ઉપાધિ દેહાદિ શું છે? ઉપાધિ છે. અને એ ઉપાધિને પરમાત્મા કે જે ચેતન સ્વરૂપ છે એમાં અવિદ્યાને કારણે, વાસ્તવમાં તો કંઈ એમાં રહેલું નથી, નિરુપાધિક ચૈતન્ય છે. પણ એ નિરુપાધિક ચૈતન્યમાં એ ચેતનને ઉપાધિ વાળું જુએ છે. એનું કારણ છે અજ્ઞાન. તો એ અજ્ઞાની જનને માટે ગીતાનો ઉપદેશ છે. બાકી જેણે પોતાને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જોયું, એમાં જેની સ્થિતિ નિષ્ઠા, એવા જ્ઞાનીને માટે તો કોઈ કર્મ છે જ નહીં. કર્મ નથી તો એનું ફળનો ભોગતા પણ એ નથી. એટલે કે કર્તૃત્વ ભોક્તૃત્વ એમનું એ છૂટી ગયું છે. એટલે કે બંધન દૂર થઈ ગયું. તો દેહમાં દેહ વાળો ચેતનને કેવો સમજીએ છીએ? હું દેહ વાળો. અને પછી દેહથી કર્મ થાય છે તો આરોપ ક્યાં કરીએ? હું કરું છું. તો આ પ્રકારની જેની દ્રષ્ટિ છે એ જ અજ્ઞાનની નિશાની છે. હું કરું છું અને સાથે પછી સમગ્ર સંસારમાં જે કંઈ થાય છે બધો આરોપ કરી લઈએ. તો એ રીતે પોતાના સ્વરૂપમાં જેણે આરોપ કરી લીધો કે હું આટલો જ ઉપાધિ વાળો, દેહાદિ વાળો,
અને પછી એ જે કરે એ હું કરું છું. તો હું તો ખરેખર કોણ છું? સ્વરૂપથી હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એ જ પારમાર્થિક દ્રષ્ટિ છે. તો અહીંયા ભગવાન બે દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. એટલે કે આપણા શાસ્ત્ર માત્ર દ્રષ્ટિ પરિવર્તન કરે. જ્ઞાનથી દુનિયા બદલી ન જાય, જ્ઞાનથી માત્ર દ્રષ્ટિ બદલે. તો દ્રષ્ટિ જેની પારમાર્થિક છે, એટલે કે જેણે આ પોતાની ઓળખાણ, સાચી ઓળખાણ જેણે સમજી લીધી કે હું વાસ્તવમાં શુદ્ધ ચૈતન્ય સાક્ષી સ્વરૂપ છું, દેહમાં છું, પણ દેહમાં કેવી રીતે રહું છું? સાક્ષી રૂપે. તો એના માટે ભગવાને આગળ બતાવી દીધું કે એના માટે નથી કઈ કરતા, કર્તૃત્વ નથી તો ન નિબધ્યતે. એટલે કોઈ પણ કર્મ કરશે પણ એનાથી બંધનમાં પડશે નહીં. જ્યારે બીજો લૌકિક દ્રષ્ટિવાળો, પારમાર્થિક દ્રષ્ટિનું તો ફળ બતાવી દીધું, પણ લૌકિક દ્રષ્ટિવાળા જ બધા લોકો, લોકો કેવા છે? લૌકિક દ્રષ્ટિવાળા. લૌકિક દ્રષ્ટિ એટલે જે ઉપાધિને જ સાચી માને છે. ઉપાધિ ઉપર તો દ્રષ્ટિ જાય પણ એને જ સાચી માને છે, દેહને જ સત્ય માને છે. તો એવા અજ્ઞાની જન, એના માટે તો દેહથી જે કંઈ થાય એ જ એના માટે પરમ સત્ય છે. અને એટલે સમગ્ર લોક એમાં મોટા ભાગે કર્મમાં જ રત છે. એનું કારણ શું છે? કર્મને જ અંતિમ સમજે છે. અને એટલે કર્તૃત્વનો આરોપ કરી અને કર્મ કરે છે. તો વાસ્તવમાં સ્વરૂપમાં કર્તૃત્વ નથી, પણ એમાં આપણે શું કહીએ છીએ? કર્તૃત્વનો આરોપ. અને પછી હું કરતા અને હું કર્મ કરું છું, આ બધો ભાવ ચિત્તમાં ઊભો થાય. તો આ બે પ્રકારના લોકો, એને પહેલા આપણે દ્રષ્ટિમાં રાખવાના છે કે કોની વાત ચાલે છે, ભગવાન કોને આ બધું સમજાવે છે. તો જેણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં કર્તૃત્વનો આરોપ કરી લીધો, તો એના માટે હવે કર્મના સંદર્ભમાં વિચાર કરાવે છે. એટલે હવે જે વિષય 18મા શ્લોકથી શરૂ થાય છે એ શું છે? 18 થી લઈને ગયા વખતે જોયું 40 શ્લોકો સુધી ભગવાન કર્મના સંદર્ભમાં જ વિચાર કરાવવાના છે. કારણ આટલા શ્લોકો કેમ લેવાના થયા? કારણ કે લોકો એ દ્રષ્ટિવાળા વધુ છે. કર્તૃત્વ એ જેણે પોતાને કર્તા માનેલા છે એવા લોકોને અહીંયા વિસ્તારથી સમજાવે છે. અને એના માટે અહીંયા પ્રતિજ્ઞા કરી, જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના. કર્મચોદના એટલે પ્રેરક, પ્રેરયિતા. એ અહીંયા ભગવાન આગળ પણ એક વખત કર્મનું નિરૂપણ કરી દીધું છે 13મા શ્લોકમાં, અધિષ્ઠાનમ 14મા શ્લોકમાં. તો 14મા શ્લોકમાં 5 વસ્તુ તો બતાવી કે આ 5 ભેગા થાય ત્યારે કર્મ થાય, પણ એટલું પૂરતું નથી. એટલે અહીંયા વિસ્તાર કરવાનો હજી બાકી હતો. એટલે અહીંયા બીજી 6 બાબતો ભગવાન બતાવે છે. તો પહેલા સમજવાનું કે જેને પરમાર્થનું જ્ઞાન થઈ ગયું છે એની તો ભગવાને એને એ વાતનો ઉપસંહાર કરી દીધો. પણ મોટા ભાગના લોકો જેમાં રત છે, કર્મને જ અંતિમ સમજે છે, એનું કારણ છે અજ્ઞાની છે, સાચા સ્વરૂપને જાણતા નથી, જાણે છે છતાં પણ એમાં જીવતા નથી, અનુભવાતું નથી. તો દેહાદીમાં જ બેઠેલા લોકો, એના માટે અહીંયા બતાવે છે કે આ વિસ્તારને સમજી લો. અને અંતે નિશ્ચય કરાવવો છે આગળ જતા, કે આ નિશ્ચય તો શાસ્ત્રને આ જ કરાવવો છે કે વાસ્તવમાં કર્મ એ મારા સ્વરૂપમાં રહેલું નથી, હું કરતો નથી. પણ સીધું એમ કહેવાને બદલે એનો વિસ્તાર કરીને સમજાવે છે. તો એના માટે 5 તો આગળ અધિષ્ઠાનાદિ બતાવ્યા, અને બીજા 6, પાછા 6 ને પાછા 3ની અંદર સમેટી લેશે. તો હવે આપણને એક
જે કરીએ છીએ, આ કોઈ નવી વાત નથી. આપણે જે કરીએ છીએ એની પાછળ કોણ કોણ કરે છે, પ્રેરયિતા કોણ છે, બધું થાય છે કેવી રીતે. એક નાનું એવું કર્મ, એની પાછળ કેટલા બધા લાગેલા છે ને. તો એ વિચાર કરીએ તો સમજાય કે આમાં ખરેખર હું એકલો આત્માનમ કેવલમ કર્તારમ મનની આગળ આવ્યું હતું ને, તો એ પછી માન્યતા દૂર થઈ જાય. તો અહીંયા બતાવે છે કે એવી રીતે અહીંયા કર્મ માટે બતાવે છે કે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના. આપણે અર્થ જોયો કે કોઈ પણ ક્રિયા એની પૂર્વે જ્ઞાન થવું જરૂરી છે. જ્ઞાન વિના કોઈ ક્રિયા થાય નહીં. એટલે કે પેલા જાણવાનું પછી ક્રિયા થાય. કોઈ પણ વસ્તુ ભલે આપણે યાંત્રિકતાથી કરીએ છીએ પણ એમાં પ્રક્રિયા તો આ જ છે. તો એની અંદર કે છે કે જેમ કે કોઈ ઘડો પડેલો છે તો પેલા આપણે શું જાણીએ, અયમ ઘટઃ, આ ઘડો છે. તો એમાં કોઈ પણ કર્મ, એ આખું જગત, કર્મ જ નહીં સમગ્ર જગત એક ત્રિપુટીનું બનેલું છે, ત્રણ બધામાં રહેલું છે. તો જાણવા માટે પણ ત્રિપુટી જરૂરી છે. તો જેમ કે મારે ઘડાને જાણવો છે, તો એ ઘડાને જાણવા માટે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, પરિજ્ઞાતા ત્રણેયની જરૂર પડે. તો અહીંયા બતાવ્યું કે આ જે જ્ઞાનનો અર્થ અંતરમાં રહેલું એ જ્ઞાન રાશિ, ચિત્તમાં રહેલું જ્ઞાન રાશિ, કોઈ એક વિષયનું જ્ઞાન નહીં, પણ જેની અંદર એ સામર્થ્ય છે. તો એ જ્ઞાતા એ શું કરશે, જ્ઞેય વિષય અને એનું જ્ઞાન. ઘડો એ શું છે, જ્ઞેય વિષય. અહીંયા એને જ્ઞેય રૂપે બતાવ્યું છે, વિષય રૂપે. તો જ્ઞેયમ જ્ઞાતા હું અને જ્ઞેય ઘડો, અને એ બંને વચ્ચે જે જાણવાની ક્રિયા થાય એનું નામ જ્ઞાન. તો એવી રીતે અયમ ઘટઃ પછી જ્ઞાન થયું. આ જ્ઞાનનું સ્વરૂપ શું થયું, અયમ ઘટઃ, આ ઘડો છે. પણ એટલું જ નહીં, આ ઘડો છે, મોબાઈલને બધાએ સ્વિચ ઓફ કરી દેવાનો, વચ્ચે ઊભું નહીં થવાનું. મોબાઈલને અંદર જ રાખો. તમારે આજે થયું છે, અંદર મૂકી દો, નીચે મૂકી દો. કોનો ફોન આવ્યો જોવાનો પ્રશ્ન જ ના આવે. આ કઈ સામાન્ય વસ્તુ નથી. તમે જે ભણો છો એ કે હાલતા હાલતા બજારમાં ક્યાંક ફોનમાં વાત કરી લીધી હે ને, આટલા વખતથી તમે સત્સંગ કરો છો, મોબાઈલ અંદર જ હોવો જોઈએ અને સ્વિચ ઓફ કરીને આવવાનું. તો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, એના માટે અહીંયા બતાવે છે કે આ આખી જાણવાની ક્રિયા આ રીતે થાય. એટલે કે કર્મ પૂર્વે આ કર્મ ચોદના, આ ત્રણ પ્રેરક છે, પછી જ કર્મ થાય. તો ભાષ્યકારે બતાવેલું કે આવી રીતે જ્ઞાન થયું. શેનું જ્ઞાન થાય, શુભનું, અશુભનું, કોઈ પણ જ્ઞાન. આ સારું છે, આ ખરાબ છે, એ જ્ઞાન થયું. એમાં આ ત્રિપુટી લાગેલી હતી એને, કે ત્રિપુટીમાં પેલા હું જાણનારો હોય. તો ભાષ્યકારે પરિજ્ઞાતાનો અર્થ કર્યો કે ઉપાધિ લક્ષણ અવિદ્યા કલ્પિત ભોગતા. અવિદ્યા કલ્પિત આપણે આગળ જ જોઈ લીધું કે આ ઉપદેશ કોને આપે છે, અવિદ્યાથી આરોપ કર્યો છે કોની અંદર, આત્મ સ્વરૂપમાં. અને એ આત્માનું હવે નામ બની ગયું જ્ઞાતા. તો આ બધા નામ આત્માના જ છે, પણ અવિદ્યાનો આરોપ કરી અને જે ક્રિયા કરો એવું એનું નામ આપણે પાડી દઈએ. તો એવી રીતે પરિજ્ઞાતા એ પણ કોણ છે, ખરેખર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ છે. પણ જ્યારે અવિદ્યાને કારણે એક ઉપાધિમાં સમજે, અને ઉપાધિ છે બુદ્ધિરૂપી ઉપાધિ, બુદ્ધિરૂપી ઉપાધિ સાથે તાદાત્મ્ય કરી અને પછી પોતાને જાણનારો સમજીએ,
એનું નામ પડી ગયું પરિજ્ઞાતા. આંખથી જોનારું આત્મ સ્વરૂપ એનું નામ પડ્યું દ્રષ્ટા. કાનથી સાંભળે તો શ્રોતા, અને એવી રીતે બુદ્ધિથી વિચારે તો જ્ઞાતા. જાણવાની ક્રિયામાં એનું નામ પડે જ્ઞાતા. તો જાણતા નથી કે આ એક જ આત્મ સ્વરૂપ છે. ઉપાધિ સાથે જોડાય અને કર્મ થાય ત્યારે આપણે એનું નામ બદલી દઈએ. પણ જાણે છે એને જણાવવાની જરૂર નથી. પણ નથી જાણતા એને કેવું પડે કે આ અવિદ્યા કલ્પિત છે, આ સાચો જ્ઞાતા નથી. એને એટલે પરિજ્ઞાતા ઉપાધિ લક્ષણ. અને બુદ્ધિમાં, કારણ કે આમ તો દેહમાં બધે જ જોડાયેલું ચૈતન્ય છે, એને આંખ સાથે જોડાય તો દ્રષ્ટા બને. પણ અહીંયા પરિજ્ઞાતા એ બુદ્ધિરૂપી ઉપાધિ સાથે જોડાયેલું ચૈતન્ય. એનું કારણ શું છે? કારણ કે બુદ્ધિમાં જાણવાની ક્ષમતા છે. જાણવાની ક્ષમતા બુદ્ધિમાં જ છે. એટલે જેમ કે દરેકની અલગ અલગ ક્ષમતા હોય ને, કોઈને દિવસે જોવાની ક્ષમતા છે, કોઈને રાત્રે જોવાની ક્ષમતા છે, કોઈને દિવસ રાત જોવાની ક્ષમતા છે. તો એ મુજબ ઘુવડ, બિલ્લી, કાગડો, તો ઘુવડને રાત્રે જોવાની ક્ષમતા છે. એમ દરેકની અંદર ક્ષમતા અલગ અલગ હોય. એવી રીતે બુદ્ધિમાં કઈ ક્ષમતા છે? જાણવાની. અને એ જાણવાની ક્ષમતા એકલી બુદ્ધિ તો કંઈ ન કરી શકે. એની સાથે આત્મ ચૈતન્ય જોડાય પછી જ એ કંઈ જાણી શકે. અને એ રીતે ચૈતન્ય વત્તા બુદ્ધિ એમાં જોડાઈને જે જાણવાની ક્રિયા થાય એનું નામ શું પડ્યું? પરિજ્ઞાતા. અને એણે જાણ્યું. પણ એટલું જ નહીં, જાણવાની સાથે એ શું જાણ્યું એ પણ બુદ્ધિને ખબર છે. અત્યારે આપણી બુદ્ધિ જાણે જ છે મને સમજાયું કે ન સમજાયું. અત્યારે જાણવાની ક્રિયા ચાલુ છે, જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એમાં આપણી બુદ્ધિ આ બે વસ્તુ સમજે જ છે. આટલું સમજાયું, આટલું સમજાયું નથી. તો એવી રીતે આ સારું છે, ખરાબ છે, આ લવ, આ ન લવ, અહીંયા જાઓ, આ ન જાઓ, ને આ બે વિકલ્પો, એ બે વસ્તુ બુદ્ધિમાં એ જાણવાનું સામર્થ્ય છે. એટલે શું કરશે? હાન ઉપાદાન. ભાષ્યકારે કહ્યું કે એટલે પછી આગળનું કર્મ કરવા માટે વિચારશે. હજી કર્મ નથી, આપણે વિચાર શેનો કરીએ છીએ? કર્મ થતા પૂર્વે શું શું થાય છે? કર્મ થતા પૂર્વે આ બે વસ્તુ બુદ્ધિમાં ઉત્પન્ન થઈ. ક્યાં ગ્રહણ કરવું જોઈએ કે ત્યાગ કરવું જોઈએ? જેમ કે આપણે ઘડાનું દ્રષ્ટાંત લીધું, તો ઘડામાં આપણે પેલું જ્ઞાન શું થયું? ત્રણ જોડાયા, ત્રિપુટી. હું પરિજ્ઞાતા, જાણનારો, ઘડો જ્ઞેય, અને એને જાણવાની ક્રિયા એટલે જ્ઞાન. તો જોયું, બુદ્ધિ વડે જ્ઞાન શું થયું? અયમ ઘટઃ. હજી ઘડા સાથે કોઈ કર્મ નથી થતું, એની સાથે કોઈ લેવડ દેવડનું કામ નથી શરૂ થયું, કર્મનો પ્રારંભ નથી થયો, પણ એની પૂર્વે આટલું જાણ્યું. પછી એ ઘડો, એમાં સાથે બીજું જ્ઞાન થયું, અયમ ઉપયોગી. હે ને? ઘડાની સાથે બીજું જ્ઞાન કયું થયું? આ ઉપયોગી છે. કોઈ કહેશે મારે ઉપયોગી નથી, કોઈ કહેશે મારે ઉપયોગી છે. તો ઉપયોગી છે એવું બીજું જ્ઞાન થયું. એટલે બીજું જ્ઞાન થતા ઉપયોગી હશે તો કર્મ થશે. ઉપયોગી નહીં હોય તો પણ કર્મ થશે. કયું કર્મ થશે? એક લેવા રૂપી, એક છોડવા રૂપી. તો લવ, છોડું, આ વિચાર, આ જ્ઞાન. અને પછી આપણે કંઈ પણ લઈએ, બજારમાં નીકળીએ તો વસ્તુ લઈએ છીએ ત્યારે શું થાય છે? એની પૂર્વે આ જ્ઞાન, જાણકારી, પેલા અંદર આ બધી પ્રક્રિયા ફટાફટ થવા લાગે છે. અને એની સાથે બુદ્ધિમાં પૂર્વના સંસ્કાર પણ ભળેલા છે. એવી રીતે પછી કર્મ થાય, લેવા રૂપી કે છોડવા રૂપી. તો મારી પાસે ઘડો મને કોઈ આપ્યો, હાથમાં ઘડો છે, મારે ઉપયોગી છે તો રાખીશ,
નહીં ઉપયોગી હોય તો મૂકી દઈશ. એવી રીતે કોઈ પણ વસ્તુ ખાલી આ વાસ્તવિક જગતની જ નહીં, જે આપણી કાલ્પનિક જગતની વસ્તુ જુઓ કે રજ્જુમાં જ્યારે સર્પ દેખાય તો પેલા શું થાય છે? પેલા જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? સામે જે રજ્જુ છે એ જ્ઞેય છે અને હું એનો જોનારો જ્ઞાતા, અને મને વચ્ચે કંઈક એ પ્રતિબંધને કારણે ઝાંખો અજવાળું પ્રતિબંધ છે એટલે મને વિપરીત દર્શન થયું. એ જ્ઞાન જ છે. ઉલટી જાણકારી એ પણ જ્ઞાન જ છે. અને એ રીતે મને સર્પ દેખાયો. તો સર્પ દેખાયો ત્યારે મેં શું કર્યું ને? તો સર્પ દેખાય ત્યારે એટલું જ સર્પનું જ જ્ઞાન નથી થતું. અયમ સર્પ એટલું જ્ઞાન થયું. સાથે બીજું જ્ઞાન થાય કે એનાથી ભયનું પણ જ્ઞાન થયું. એટલે સર્પ જોવું તરત ભયનું જ્ઞાન થયું. અને પછી કર્મ થાય, ભાગવા રૂપી કર્મ. ભગવાન આપણને આ વિચાર કરાવે છે. વિચાર કરાવીને કંઈક પ્રયોજન સિદ્ધ કરવું છે. આગળ બતાવશે કે આ કર્મ જે આપણે કરીએ છીએ એ તમે યાંત્રિકતાથી ન કરો, આ રીતે વિચારપૂર્વક કરો. અને એમાં પછી બતાવશે આગળ કે એટલે આ પ્રકારે થાય છે માટે કર્મની પૂર્વે શું જરૂરી છે? એનું જ્ઞાન. એટલે હવે સમજદારી, જ્ઞાન એમાં સુધારો કરો તો કર્મ સુધરી જશે. કર્મ કેવી રીતે થાય છે એની પેલા પ્રક્રિયા બતાવે છે અને પછી બતાવશે આગળ કે માટે આ પ્રકારે જ્ઞાન હશે તો કર્મ સારું થશે, આ પ્રકારનું જ્ઞાન હશે તો કર્મ વિપરીત થશે. તો વિપરીત અધર્મ કર્મ છોડવા હોય તો જ્ઞાનમાં, સમજદારીમાં સુધારો કરો. તો એ માર્ગદર્શન ભગવાન આપવાના છે. એટલે અહીંયા પેલા બતાવે છે કે પેલા શબ્દોને સમજી લ્યો કે કર્મ પૂર્વે આ જાણકારી જરૂરી છે. એવી રીતે આ જાણવાની ક્રિયા કરનારો એનું નામ બતાવ્યું પરિજ્ઞાતા. હવે શું થશે? જાણ્યું. જેમ કે ઘડો છે, ઘડો ઉપયોગી છે, મેં જાણ્યું. હવે આગળ બીજું સ્ટેપ કર્મનું. તો કે કર્મ, ક્યું કર્મ? હું ઘડો લઈ લઉં, ઉપાડું. ભગવાન કે માત્ર વિચાર કરવાથી એની સાથે વ્યવહાર નહીં થાય, એમાંય ત્રિપુટી જોઈશે. એટલે કર્મમાંય કઈ ત્રિપુટી? કરણમ, કર્મ, કર્તા. એટલે બીજી લાઈનમાં બતાવ્યું કરણમ, કર્મ, કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. એ રીતે જુઓ કે આ વસ્તુ આપણે વ્યવહારમાં જોવા મળે જ છે કે જેમ તમે કોઈ વસ્તુ લ્યો છો એની પૂર્વે તમે જાહેરાત સાંભળી છે. વિજ્ઞાપન આ જ કામ કરે ને. વિજ્ઞાપન શું કરે? એડવર્ટાઇઝ. કે પહેલા આપણને એના ગુણ બતાવે. એટલે વારંવાર તમે જુઓ, વારંવાર જુઓ અને ગુણ સાંભળો. એટલે પછી થાય કે અયમ ઉપયોગી, હે ને? જો બીજું જ્ઞાન થઈ ગયું. પહેલા શું કર્યું? એ વસ્તુને જોઈ, એનું જ્ઞાન મેળવું અને પછી લાગે કે આ તો ઉપયોગી છે. ગુણ બતાવ્યા, ગુણ સાંભળ્યા, ઉપયોગી લાગ્યું. હવે વસ્તુ ખરીદવા ગયા અને એની અંદર ફરી ત્રણ ત્રિપુટી જોઈશે. કોણ કોણ જોઈએ? તો કે કરણ, હે ને? કર્મ કરવાનું સાધન. તો કરણનો અર્થ શું? તો કે છે ક્રિયતે અનેન ઇતિ બાહ્યમ શ્રોત્રાદિ અંતઃકરણસ્થ બુદ્ધ્યાદિ. કે છે આ બધા કરણ છે, બાહ્ય ઇન્દ્રિય વગેરે અને સાથે અંતઃકરણ મન બુદ્ધિ, આ બધાની જરૂર પડશે અને ત્યારે જ કર્મ સંપન્ન થાય. તો હાથ, પગ ઇત્યાદિ, નેત્ર, શ્રોત્ર ઇત્યાદિ ઇન્દ્રિય, અને એટલે આ પ્રકારે પહેલા કરણની જરૂર પડશે. ચાલીને જાવ છે તો પગની જરૂર પડશે, એને સાથે એ કરવાની ઈચ્છા તો ઘણાને છે પણ કરણ એ યોગ્ય નથી તો એ કર્મ પૂરું નહીં થાય. એટલે પહેલા કરણમ, કર્મ, કર્તા. કર્મ એટલે અહીંયા બતાવે છે એ વિષય.
જેને મેળવવાની ઈચ્છા થઈ, જેમ કે ઘડો, તો એ મેળવવાની ઈચ્છા થઈ અને એની પ્રાપ્તિ માટે આપણે ક્રિયા કરી, એનું નામ થયું કર્મ. ભાષ્યકાર કહે છે ઈપ્સિતતમમ. ઈપ્સિતતમમ એટલે શું? જેની સૌથી વધુ ઈચ્છા છે એના જ માટે કંઈક પ્રવૃત્તિ થશે ને. એટલે અહીંયા બતાવે છે કે આ રીતે અહીંયા અર્થ કર્યો કર્મ એટલે ઈપ્સિતતમમ, અને ઈપ્સિતતમમ એટલે સુપરલેટિવ, સૌથી વધારે ઈચ્છા. જેમ કે વાહનેન ગૃહં ગચ્છામિ. વાહનેન ગૃહં ગચ્છામિ, વાહન વડે ઘરે જાઉં છું, વાહનમાં બેસી ઘરે જાઉં છું, એને તો પેલા વાહનની પણ ઈચ્છા તો થાય ને, અને પછી ઘરની પણ ઈચ્છા છે. એટલે મારે વાહનની જરૂર છે, આ પણ ઈચ્છા છે, અને મારે ઘરે જવું છે, આ પણ ઈચ્છા છે. પણ ઈપ્સિતતમમ, આમાંથી કર્મ કોને કહીશું? જેની વધુ ઈચ્છા છે. તો અંતિમ ઈચ્છા કઈ છે? ઘરે જવાની. તો ગૃહમ એ શું થયું? કર્મ. એટલે કર્મ અનેક પ્રકારે આપણને ઘણા સહાય કરનારા હોય, પણ ઈચ્છા તો ઘણાની હોય, પણ વધુ ઈચ્છા કોની છે? ભાષ્યકાર કહે છે એનું નામ કર્મ. અને એટલે ઈપ્સિતતમમ કર્તુ ક્રિયા વ્યાપ્યમાનમ, જેને હવે કરતા એને કરવાની વધુ ઈચ્છા રાખે છે, એનું નામ કર્મ. એ વિષય તો ગૃહ વિષય છે, એને કર્મ કીધું. અને સાથે કરતા, હવે કરણ પણ છે, અને પેલું કર્મ પણ છે, ઘર પણ છે, અને કરણ ઇત્યાદિ પણ છે, સાધન છે. પણ કરનારો તો જોઈએ. કરતા કરતા કોણ? કરણાનામ વ્યાપારયિતા ઉપાધિ લક્ષણ. આ પણ ઉપાધિ વાળો. ઉપાધિ વાળો એટલે કોણ? જેણે આત્મ સ્વરૂપમાં ઉપાધિનો આરોપ કરી દીધો અજ્ઞાનને કારણે. તો આ બધા અવિદ્યાગ્રસ્ત જીવોની જ વાત છે, કે જે પેલા પોતાને જાણવા માટે બુદ્ધિ સાથે જોડાય, અને હવે કરવા માટે કરણ સાથે જોડાય, ને ઇન્દ્રિય સાથે જોડાવવું પડે. ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરે પછી જ એ કોઈ પણ કર્મ કરી શકે. તો કરણ ઇન્દ્રિય છે, પણ એકલી ઇન્દ્રિય હોવા માત્રથી કર્મ થઈ ન જાય. એટલે એની સાથે જે જોડાયો એ જ જીવ, હે. એ જીવે શું ક્યાં જોડાણ કર્યું? તો એ જ આત્મ સ્વરૂપનું નામ હવે બદલી ગયું, કરતા. એક જ, એટલે આપણે શરૂઆતમાં બે વસ્તુ કહીને એને સ્પષ્ટ રાખીએ તો આ બધું સમજાય કે છે તો એક શુદ્ધ આત્મ ચૈતન્ય, એની અંદર કંઈ પણ જોડાણ છે નહીં. એ કોઈ સાથે જોડાય નહીં, વાસ્તવમાં કોઈ સાથે જોડાઈ જ ન શકે. પ્રકાશ ક્યારેય અંધકાર સાથે જોડાઈ ન શકે, એવી રીતે ચેતન ક્યારેય જડ સાથે જોડાઈ ન શકે. પણ અવિદ્યાને કારણે આરોપ કર્યો છે, અને જાણે કે જોડાઈ ગયા, અને એનું નામ પડી ગયું કરતા. તો એવી રીતે કરણ સાથે, ઇન્દ્રિય સાથે એ કરવું છે તો ઇન્દ્રિયની સહાય જોશે ને. એટલે ઇન્દ્રિય સાથે જોડાયા, અને પછી વ્યાપાર એટલે પ્રવૃત્તિ કરી, અને એ નામ થઈ ગયું એનું કરતા. તો એવી રીતે ભગવાને અહીંયા બે વસ્તુ બતાવી. એની અંદર આજે કર્તાને આખા ત્રણેયનો અર્થ લઈએ તો શું થશે? કર્તાને કરણની ક્રિયાથી જે ચીજ પ્રાપ્ત થાય એનું નામ કર્મ, એને. તો આ કર્મ થયું. કર્મની અંદર શું શું જોયું? કર્તા જોયો, કરણ પણ જોયો, એને. અને સાથે એ રીતે કર્મ સંપન્ન થાય. તો હું પુસ્તક વાંચું છું, પુસ્તક વાંચવા માટે હું કરતા, વાંચનારો, આ પુસ્તક કર્મ, અને વાંચવાની ક્રિયા કરનારો હું કરતા. એ રીતે પુસ્તક છે એને અહીંયા હું કરતા, અને પુસ્તકમ પઠામી એ કર્મ થશે. હું પુસ્તક વાંચું છું, પણ એની અંદર આ રીતે સમગ્ર કર્તા, કરણ અને ક્રિયા ત્રણેય ભેગા થયા અને કર્મ થયું.
તો આ સમુદાય, કરણ સમુદાયનું સંચાલન જે કરે છે એનું નામ કર્તા. આ કર્તા એટલે આપણે પોતાને કર્તા માનવા લઈ ગયા. સ્વતંત્ર કર્તા પાણીની સૂત્ર છે. કર્તાનું નામ તો કે જે સ્વતંત્ર હોય, એટલે આપણે પોતાની ઉપર જ બધો આરોપ કરી લીધો. ખરેખર તો કરણની પણ જરૂર છે અને વિષયની પણ જરૂર છે. ઘરે જવું છે ને ઘરે જવા માટે સાધનની જરૂર છે, પણ હું ઘરે ગયો એટલે પોતાને શ્રેષ્ઠ સમજી લીધો, હું સ્વતંત્ર. પણ ખરેખર કર્તાનો અર્થ આ બધાનું સંચાલન કરે છે, એમાં એ સ્વતંત્ર છે. કરણ એ સ્વતંત્ર ન હોય, એ તૃતીય વિભક્તિમાં જ હોય, સાધન છે. એટલે કર્તાનો અર્થ જે સ્વતંત્ર, પણ સંપૂર્ણ સ્વતંત્ર તો છે નહીં, કારણ કે એ પણ અવિદ્યાથી ઉપાધિમાં એને આરોપ કર્યો છે, એટલે એ સાચો નથી. પણ આપણે અહીંયા જ અટકી ગયા કે આ કર્તા બસ કર્મ કરો અને હું કરું છું. તો કે છે કે તારા એકલાથી નહીં થાય, ત્રિપુટીની જરૂર પડશે. તો કરણાના વ્યાપારિતા, કરણનો જે વ્યાપાર કરે, જે પ્રવૃત્તિ કરાવે એ કરતા. અને એ રીતે આખો દિવસ પ્રવૃત્તિ કરીએ અને પછી એ કરતા કરતો કરતો હે ને એ કરતા કરતો કરતો થાકી જાય અને સૂઈ જાય. ત્યારે એ પોતાના આત્મ સ્વરૂપનું નામ બદલી ગયું. ત્યારે એ શુદ્ધ ચૈતન્ય માત્ર છે. સુષુપ્તિ સમયે ગાઢ નિદ્રામાં કોઈ સાથે તાદાત્મ્ય નથી, એટલે ત્યારે માત્ર ચૈતન્ય સ્વરૂપ છીએ. પણ ફરી ઉઠા, ફરી તાદાત્મ્ય, અને પહેલા કર્તાની પૂર્વે કેવા બન્યા? જ્ઞાતા. એને કર્તા પૂર્વે જ્ઞાતા, પરિજ્ઞાતા થયા, પછી જાણ્યું અને પછી કર્યું. પણ કરવામાં પાછા સહાય લીધી કરણની અને કોઈ વિષયની. તો એ રીતે સમગ્ર ત્રિપુટીથી આ કાર્ય થાય છે. તો આ પ્રકારે ભગવાને બતાવ્યું કે આ એક કર્મ સંપન્ન કરવામાં આ છ ની જરૂર પડી. પણ એકલા 6 એ નહીં, આગળ 5 તો બતાવી દીધા હતા. અધિષ્ઠાન, એને અધિષ્ઠાન તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ. ત્યાં કહ્યું હતું ને પૃથક વિધમ કરણમ. અહીંયા એ કરણનો અર્થ અહીંયા સ્પષ્ટ બતાવ્યો. પૃથક વિધમ એટલે ક્યાં? તો કે 11 પેલા બાહ્ય ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય અને મન બુદ્ધિ, એને અહીંયા વિસ્તારથી બતાવ્યું. અને એ રીતે અહીંયા 5 પહેલા બતાવ્યા હતા, બીજા 6. પણ વાસ્તવમાં એ કોઈ અલગ અલગ નથી. એટલે હવે પછીના શ્લોકની અંદર એ જે 6 બતાવ્યા એને ફરી પાછા 3 ની અંદર ભેગા કરી દે છે. કારણ કે હવે પછી આ 3 ની ચર્ચા ચાલવાની છે, મીમાંસા, એનો વિસ્તાર કરવો છે. પણ થશે એ 6 નો જ, પણ એ 6 ને પહેલા 3 ની અંદર સમજવા પડે. તો ક્યાં 3 છે એ 19મા શ્લોકમાં બતાવે છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, ત્રિદૈવ ગુણ ભેદતઃ, પ્રોચ્યતે ગુણ સંખ્યાને, યથાવત શૃણુતાન્યપી, જ્ઞાનં કર્મ ચ કર્તા ચ, ત્રિદૈવ ગુણ ભેદતઃ, પ્રોચ્યતે ગુણ સંખ્યાને, યથાવત શૃણુતાન્યપી. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ, ગુણભેદતઃ ત્રિધા એવ. જ્ઞાનમ કર્મ કર્તા. હવે આપણને આગળ ભગવાન ભાષ્યકારે ભાષ્ય ન લખેલું હોય તો આપણને આ સમજાય નહીં કે આ ઉપર 6 ની વાત કરીને અહીંયા બીજા 3 નવા છે કે પછી એ જ છે, હે ને? એટલે મને જે પ્રશ્ન હતો
કે આ 6 ની વાત કરીને પાછા વાત તો હવે 3 ની જ કરવાના છે, અને પાછું એમાંથી પ્રથમ પંક્તિમાંથી જ્ઞાનમ અને બીજી પંક્તિમાંથી કર્મ અને કર્તા લીધું. એટલે ભગવાનને ખરેખર સમજાવવું છે શું એને, તો એનો અંતર્ભાવ એકબીજામાં કરવો પડે. કે પહેલા તો જ્ઞાનમ એટલે શું, તો જેને આગળ જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ, ચિત્તમાં જે આત્મ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ, એ પણ જ્ઞાન સ્વરૂપ છે, પણ એની વાત નથી. અહીંયા જ્ઞાનમનો અર્થ શું છે? જ્ઞાન વૃત્તિ. તો જ્ઞાન વૃત્તિ એ પણ જાણવાનું સાધન છે, હે ને? જેમ કે ઘડાને જાણવું હોય તો ચિત્તમાં પેલા જ્ઞાન વૃત્તિ ઉઠે. કોક સામે મળે તો આપણે એને જોઈએ છીએ ત્યારે શું થાય છે? એ પ્રકારની વૃત્તિ ઉઠી, પછી જ આપણે સામી વ્યક્તિને જાણ્યું. એવી રીતે ન જાણ્યું એની તરફ, એ હોવા છતાં એને આપણે ધ્યાન ન દીધું, ત્યારે શું થયું છે? જ્ઞાન વૃત્તિ ઉઠી નથી. તો જ્ઞાન વૃત્તિ એ પણ શું છે? જાણવાનું સાધન. એટલે એ કઈ જગ્યામાં ગયું? કરણ અર્થમાં ગયું, હે ને? તો જ્ઞાન વૃત્તિ એટલે કરણ. તો અહીંયા ભગવાને જે કરણમ એ શબ્દ નથી વાપર્યો. હવે જુઓ કે 6 માંથી કયા શબ્દ નથી વાપરેલા, એને આપણે આની અંદર ભેળવવાના છે. તો કરણ શબ્દને શેમાં લઈ જશું? જ્ઞાનમ, હે ને? જ્ઞાનમ એટલે જ્ઞાન વૃત્તિ, અને જ્ઞાન વૃત્તિનો અર્થ કરણમ. એટલે આગળ જે કરણમ કહ્યું હતું એ જ્ઞાનમની સાથે જશે. બીજા 3 છે ને, એને 3 સાથે આપણે જોડીએ છીએ. એવી રીતે કર્મ, જ્ઞાનમ કર્મ. તો કર્મનો અર્થ શું કર્યો હતો? તો કે ત્યાં કર્મનો અર્થ કર્યો તો કોક વિષય, જેમ કે ઘડો, હે ને? ઘડાને આપણે લીધો, એ શું કર્યું? જેમ કે ઘરે ગયા, તો ઘર શું થયું? કર્મ. ઈપ્સિતતમ, જેની સૌથી વધુ ઈચ્છા હતી એનું નામ થયું ત્યાં કર્મ. અને એવી રીતે મને પણ જાણવાની વસ્તુ, તો જ્યારે જાણું છું ત્યારે ઘડો શું છે? જાણવાનો વિષય, હે ને? ત્યારે એનું નામ શું પાડ્યું હતું? જ્ઞેય. તો જ્ઞેયનો અર્થ શું છે? જાણવાનો વિષય. અને કર્મનો અર્થ પણ ત્યાં શું કર્યો હતો? પહોંચવાનો વિષય, ગૃહ, હે ને? તો બેયમાં વિષય રૂપે અર્થ સમાન છે. એટલે કર્મની અંદર જ્ઞેયમ એ પણ જશે. એટલે આ અલગ નથી. કર્મ બતાવીને ભગવાનને જ્ઞેય જ બતાવવું છે. એટલે જ્ઞાનમની અંદર શું ભળી ગયું? કરણ. અને કર્મની અંદર શું ભળી ગયું? જ્ઞેયમ. અને કર્તા પરિજ્ઞાતા. એ પરિજ્ઞાતા એટલે જાણનારો, અને કર્તા એટલે કરનારો. એ બંને ઉપાધિ લક્ષણ જ છે. એટલે ભગવાને બેયને એકમાં સમેટીને મૂકી દીધા કે કર્તા કરે છે ત્યારે એનું નામ કર્તા, અને જાણે છે ત્યારે પરિજ્ઞાતા. હવે એટલે 6 માંથી બાકી બચ્યા 3, અને એની વાત ભગવાનને કરવી છે. તો અહીંયા કે છે જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ. એ પ્રકારે કર્તા એટલે હવે આપણે આ શ્લોકના આધારે ત્રણેયનો અર્થ સમજીએ. પહેલા આપણે શું સમજ્યા? ઉપરના 6 માંથી જે બાકી બચેલા 3 હતા ને, એને આ 3માં ભેળવી દીધા. કરણને શેમાં લઈ લીધું? જ્ઞાનમ. અને જ્ઞેયને શેમાં લીધું? કર્મ. અને પરિજ્ઞાતાને કર્તા. એટલે વાત તો એ 6 ની જ છે, પણ એ 3ની અંદર 6નો વિષય થઈ જશે. એટલે આ 3ને 3 પ્રકારે સમજવાના છે, હે ને? આ પ્રતિજ્ઞા છે. 18 અને 19મો શ્લોક એ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એટલે માત્ર હવે શું કહેવું છે એનો માત્ર કે એ પ્રસ્તાવના, વિષય બાંધે. આપણે ઉપર કોઈ પણ અરજી લખીએ તો ઉપર શું કરીએ? પેલા વિષય, કે આ અરજી શેના માટે છે. એવી રીતે ભગવાન આ 2 શ્લોકમાં પ્રતિજ્ઞા કરે કે હવે પછીના શ્લોકોમાં શું કહેવું છે. તો એ 6ની વાતને 3માં બેસાડીને 3ને 3 પ્રકારે કહેવા છે. એટલે શું કીધું? ત્રિધા એવ ગુણભેદતઃ. આ 3 એને એકને, જેમ કે જ્ઞાન એ 3 પ્રકારનું છે,
એવી રીતે કર્મ 3 પ્રકારે કેવા છે, કર્તા પણ કેટલા પ્રકારે છે? 3 પ્રકારે. અને પ્રકાર કોના આધારે? ગુણ ભેદતઃ. એટલે હવે આપણને આગળ 17મો અધ્યાય યાદ હોય તો આ જ વસ્તુ ત્યાં કહી હતી, ગુણ ભેદતઃ ત્રિધા. એને ત્યાં બીજા 4 વિષય કીધા હતા, આહાર, યજ્ઞ, દાન, તપ. એટલે હવે આપણા માટે સરળ થઈ ગયું. એટલે સમજવાનું થોડું કઠિન અહીંયા જ હતું કે આ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, આ બધું શું ભગવાન બોલવા લાગ્યા અચાનક, હે ને? પણ હવે આપણે પાછા મૂળ વસ્તુ ઉપર આવી ગયા કે એ ભગવાનને ખરેખર આ શબ્દ પ્રયોગ કરીને બતાવવું શું છે? તો કે પહેલા જેને 3 રૂપે બતાવવું છે એને તો સમજવું પડે ને કે જ્ઞાન એટલે શું. તો કે એને 3 પ્રકારે હવે સમજાવવા. પણ જ્ઞાનનો અર્થ આગળ આપણે જોયો, જ્ઞાન વૃત્તિ એટલે કરણ, એ 3 પ્રકારે રહેલ છે. એવી રીતે કર્મ એટલે કે પેલું જ્ઞેય, એ પણ 3 પ્રકારે રહેલું છે. અને કર્તા એટલે પરિજ્ઞાતા, એ પણ 3 પ્રકારે રહેલું છે. અને 3 પ્રકારમાં 3 ગુણ, સત્વ, રજસ અને તમસ. ગીતાજી ભગવાન કે છે ત્રિધા એવ. ત્રિધા એવ, એવ એટલે 3 જ. કારણ કે ચોથો કોઈ પ્રકાર જ નથી. એટલે ભગવાને ભારપૂર્વક કીધું કે 3 જ પ્રકાર છે. આ દરેકના એટલે કે કોઈ પણ વિષય લ્યો એને તમે 3 જ પ્રકારે વર્ણન કરી શકો. આખી સૃષ્ટિ 3 જ ગુણોની બનેલી છે, ચોથું કંઈ છે જ નહીં. એટલે તમારે કોઈ પણ વિશ્લેષણ કરવું હોય તો 3 જ પ્રકારે કરી શકાય. એટલે અહીંયા ત્રિધા એવ એવું કહ્યું. અને ભગવાનની ઉદારતા બીજા વાક્યમાં જણાય છે કે વિચાર કરવો હોય તો ભગવાનની દ્રષ્ટિ સમજવી. કે છે આ હું કહીશ, પ્રોચ્યતે કહીશ, ઉચ્યતે એટલે આ 3 પ્રકારે 3 વસ્તુ કહીશ. બરાબર? જ્ઞાનને સત્વ, રજસ, તમસ રૂપે કહીશું. કર્મ પણ ક્યાં સાત્વિક, રાજસિક, તામસિક છે કહીશ. અને કર્તા પણ કયો કર્તા સાત્વિક, રાજસિક, તામસિક. આગળની વાતને યાદ કરવાની 17મા અધ્યાયની કે જ્યારે 3 પ્રકારે કે ત્યારે ફરી યાદ રાખવાનું કે 2ને છોડવા માટે કે છે અને 1ને કરવા માટે કે છે. એટલે હવે આપણને આગળનું સમજાશે કે ભગવાન મને સમજાવવા માંગે છે કે શું કરવું જોઈએ, શું જાણવું જોઈએ. એને પેલા જ્ઞાન તો કે સાત્વિક જ્ઞાન બતાવશે એવું જ જાણવાનું. એવી રીતે કર્મ, સાત્વિક કર્મ બતાવે એ જ કરવાનું. અને સાથે કરતા, મારે હું કરતા છું તો મારે કેવા બનવાનું? સાત્વિક જ બનવાનું. તામસિક, રાજસિક બતાવશે પણ એને આપણી અંદર એવા લક્ષણો હોય તો એને છોડવાના. એટલે આ આખી એક ચિત્ર ભગવાને સ્પષ્ટ કર્યું. અને એક કહેશે પ્રોચ્યતે, પણ કોણ કહેશે? ભગવાન કે હું નહીં કહું. ગુણ સંખ્યાને પ્રોચ્યતે, જે ગુણ સંખ્યાન છે એમાં કહેલું છે એ કહીશ. આ શબ્દ થોડો મહત્વનો છે કે ગુણ સંખ્યાન એટલે શું? નહીતર તો કે ને કે વેદ શાસ્ત્રે, વેદાંતે આવો શબ્દ વાપરે. પણ અહીંયા જુઓ કે અહીંયા વેદ શાસ્ત્રને ભગવાન પ્રમાણ રૂપે કહેતા નથી. કોકની વાત કરે એનો અર્થ એ મારા માટે અત્યારે પ્રમાણ છે. એટલે ગુણ સંખ્યાન એનો અર્થ કરે છે કે ગુણાહ સમ્યક ખ્યાયતે યસ્મિન શાસ્ત્રે. આ એ શાસ્ત્ર કે જેમાં ગુણોને સારી રીતે વર્ણવવામાં આવ્યા છે એ શાસ્ત્ર. અને એ શાસ્ત્ર ભાષ્યકાર કે છે કાપિલ શાસ્ત્ર, કપિલ મુનિનું, એને સાંખ્ય શાસ્ત્ર. તો જો ગીતાજીમાં સાંખ્ય શબ્દ અનેક વાર વાપરેલો છે. સાંખ્યાનામ, ને સાંખ્યાનામ આગળ કહ્યું હતું કે કર્મયોગેન કર્મિણામ, સાંખ્ય યોગેન સાંખ્યાનામ. તો સાંખ્ય યોગેન, ત્યાં સાંખ્ય શબ્દનો અર્થ હમણાં આગળ થોડાક શ્લોકો પહેલા પણ
સાંખ્યનો અર્થ વેદાંત જ કર્યો હતો. તો સાંખ્યનો અર્થ ક્યારે શું કરવાનો એ પણ આચાર્ય શંકરાચાર્યજી મહારાજ બતાવે. ભગવાન તો એને કોઈ વાર સાંખ્ય શબ્દ યાદ આવે, કોઈ વાર ગુણ સંખ્યા, પણ ભગવાન શું કહેવા માંગે છે આચાર્ય બતાવે ને. એટલે ત્યાં સાંખ્યનો અર્થ કર્યો તો વેદાંત શાસ્ત્રે, અને અહીંયા સાંખ્ય સંખ્યાનમ શબ્દ છે એનો હવે સાંખ્ય શાસ્ત્રમાં અર્થ લઈ જાય છે. એટલે આપણે પહેલા યાદ કરવાનું કે ષડ દર્શન હે ને, એ પાછું યાદ રહેવું જોઈએ કે ષડ દર્શન છે એની અંદરથી એક દર્શન છે સાંખ્ય દર્શન. દર્શન એટલે દ્રષ્ટિ આપે, સમજાવે. અલગ અલગ આચાર્યો અલગ અલગ વસ્તુને વિશેષ સમજાવે છે. તો એ ષડ દર્શન છે એ આસ્તિક દર્શન છે. ષડ દર્શન કેવા છે? નાસ્તિક દર્શન. તો નાસ્તિક એટલે જે વેદને માને નહીં, વેદને પ્રમાણ રૂપે ન કહે, અને કોક આચાર્યથી જે દ્રષ્ટિ આપી એને જ સાચી માને, એ નાસ્તિક દર્શનમાં આવશે. એટલે કે કોક આચાર્યથી શરૂ થયેલી પરંપરા કે જે શું કહે છે હું કહું છું એને, તો એ નાસ્તિક દર્શનમાં જશે. જેમ કે બૌદ્ધ દર્શન, તો બૌદ્ધ દર્શન નાસ્તિક દર્શન છે. એટલે એણે જે કહ્યું છે એને બીજા આસ્તિક દર્શન બધું યાદ રાખવા માટે જ છે ને, કે ન્યાય અને સાંખ્ય બબેની જોડીમાં ચાલે છે, કારણ કે બેયની વિચારધારા સમાન છે. ન્યાય જેને તર્ક, બહુ તાર્કિક વ્યક્તિ હોય ને એ નૈયાયિક જેને કહેવાય, તો ન્યાય દર્શન અને સાથે સાંખ્ય દર્શન. બીજું તો ન્યાય ગૌતમ મુનિ અને સાંખ્ય કપિલ મુનિ, એમનું દર્શન છે. અને એ બધા પાછા વ્યક્તિગત પોતે માનનારા નથી, એ પાછા પ્રમાણ રૂપે વેદને જ કહે છે, એટલે તો આસ્તિક છે. પણ એમાંથી કોક વિષય ઉપર એમણે વિશેષ ભાર મૂકેલો છે. એટલે એ ન્યાય વૈશેષિક બે એક સાથે જશે. અને બીજું સાંખ્ય, એવી રીતે યોગ હે યોગ દર્શન, એવી રીતે વેદાંત, ઉત્તર મીમાંસા જેને કહેવાય, અને પૂર્વ મીમાંસા એટલે કર્મકાંડ. તો એમાંથી આસ્તિક દર્શનની અંદર આ જે સાંખ્ય દર્શન છે એની વાત અહીંયા કરે છે. એટલે આપણને ષડ દર્શન વિશે પહેલા ખબર હોવી જોઈએ કે આ આસ્તિક દર્શન છે એમાં 6 દર્શન એ કોઈક વિશેષ વાત કરે છે, જેનો સ્વીકાર ભગવાન સ્વયં કરે છે. અંતિમ દર્શન તો વેદાંત દર્શન છે હે ને. તો અંતિમ વેદાંત દર્શન છે એ વેદાંત દર્શન છે અંતિમ સત્યને સમજાવે છે કે પરમાત્મા જ સત્ય છે. આપણે હમણાં આગળ જ શરૂઆતમાં જોયું કે અંતિમ સત્ય શું છે? એક આત્મ સ્વરૂપ છે, એની અંદર કંઈ પણ મિશ્રિત છે નહીં, શુદ્ધ ચૈતન્ય સત્ય છે. અને એમાં ઉપાધિનો શું કર્યો છે? આરોપ. તો અંતિમ સત્ય સુધી વેદાંત દર્શન લઈ જાય, જેને ઉપનિષદ વિદ્યા કહેવાય. પણ આ જે ભગવાનની મુખની વાણી છે વેદ એટલે, પણ સ્વયં ભગવાન અહીંયા સાંખ્ય દર્શનનો સ્વીકાર કરી અને એ કહે છે એ મુજબ વર્ણન કરે છે. એટલે જુઓ કે આપણે જ્યારે કોકની વાત આપણે બોલીએ ત્યારે આપણે સાઇન કરી લેવાય નહીં હે ને. એટલે પછી નીચે બધા લખતા હોય સંદર્ભ, અહીંથી લીધું છે એમ, કે આ પુસ્તકમાંથી આટલું લીધું, આ પુસ્તકમાંથી આટલું લીધું. તો એ સંદર્ભ એટલે આપણે એનો આભાર માન્યો. એમ ભગવાન અહીંયા સંદર્ભ બતાવે છે કે મેં જે આ વાત કરી છે એ કાંઈ મારી નથી હે ને. આ કોની છે? સાંખ્ય દર્શનમાં ગુણોનો ખૂબ વિસ્તાર કરેલો છે, એટલે પછી વેદાંત દર્શનમાં એનો વિસ્તાર કરેલો નથી. જે આગળ એક વખત કામ સરસ રીતે થઈ ગયું છે તો પાછું શું કામ કરવાનું? અને એ પ્રામાણિક છે. ભગવાન કહે છે કે બરાબર કહ્યું છે, પણ એનું બધું સ્વીકાર્ય ન હોય. એટલે માટે એવો નિયમ છે કે યદ ન નિષિધ્યતે તદ સ્વીક્રિયતે. જેનો નિષેધ કરવા જેવું ન લાગે એનો શું કરી લેવાનો? સ્વીકાર. તો આ રીતે શાસ્ત્રાર્થ જ્યારે કરતા હોય ને તો બે દર્શન શાસ્ત્રીઓ શાસ્ત્રાર્થ કરે
એમાંથી જેમ ભગવાન શંકરાચાર્યજી આખા ભારતમાં ભ્રમણ કરીને એમણે શું કર્યું? શાસ્ત્રાર્થ કર્યો. એમાં શું કરે? જે વાત યોગ્ય નથી એનો નિષેધ કરે, પણ એમાંથી જેનો એ સત્ય બતાવે છે તો સ્વીકાર કરવો જોઈએ એને. એટલે કહેવાય કે અર્ધાંશનો સ્વીકાર કરે. અર્ધાંશ એટલે તમારી આ અડધી વાત સાચી છે. એમ અહીંયા સાંખ્ય દર્શનની આ વાત ભગવાન કે સત્ય છે, કારણ કે ગુણ વિશે બહુ સારી વાત એને વિસ્તારથી કરી છે. પણ જ્યારે આત્મ સ્વરૂપની વાત આવે તો ત્યારે કોઈ દર્શન શાસ્ત્રનો વેદાંત સ્વીકાર કરતું નથી, કારણ કે એ વિશે પોતપોતાની માન્યતા યોગ્ય નથી. ત્યારે એનો નિષેધ કરે કે નહીં, તમે જેને આત્મા માનો છો એ નથી. એવી રીતે બૌદ્ધ ધર્મ એને તો ત્યાં બૌદ્ધ ધર્મ એ તો આત્મા છે જ નહીં એવું સમજે છે. એટલે એનો સૌથી પહેલો નિષેધ આ નૈયાયિકોએ કર્યો, જે તાર્કિક જેને કહેવાય. એણે પહેલા કીધું કે નહીં, આત્મા છે એટલે સત. તો આટલો સ્વીકાર કરી લીધો. એટલે હવે છે એ વાતને વેદાંતે કેવી ન પડે, કારણ કે એના વિશે ચર્ચા નૈયાયિકોએ કરી લીધી કે આત્મા છે. એટલે બૌદ્ધોનો નિષેધ માટે વેદાંતે કઈ જવું ન પડે હે કે અમારું કામ તમે કરી દીધું તો હવે અમારે એ કામ કરવાની જરૂર નથી, અમે પાછું ન કરીએ. એટલે એટલી વાતનો સ્વીકાર થઈ ગયો કે આત્મા છે તો બરાબર. પણ કેવો છે? તો નૈયાયિક એને પાછો જુદી રીતે સમજે છે કે એને શું સમજે? આત્મા સાથે મન જોડાય ત્યારે આત્મ મન સંયોગ, એનું નામ જ્ઞાન એવું સમજે. તો કે એ જ્ઞાનનો અર્થ નથી. જ્ઞાન એટલે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પણ પાછું એમાં એનો નિષેધ કરવો પડે, એટલે એનું ખંડન કરે. તો જુઓ કે કેવી રીતના આખી ચર્ચા ચાલે. આત્મા છે કહ્યું તો અમે તમારી સાથે છીએ, પણ તમે આત્માને જુદી રીતે વર્ણવો તો અમે ખંડન કરશું. એટલે એનું ખંડન પાછું વેદાંતે ન કરવું પડ્યું, એનું ખંડન સાંખ્ય દર્શને કરી દીધું કે નહીં, નૈયાયિક સમજે છે એવી રીતે આત્મા નથી. એટલે એણે આત્માને જ્ઞાન સ્વરૂપ કહીને એનું ખંડન કર્યું. એટલે હવે એ કામ વેદાંતમાં ન કરવું પડે, કારણ કે એ કામ સાંખ્યદર્શીએ કરી દીધું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને. અને એટલે હવે એક છે કીધું એટલે સત, બીજું જ્ઞાન સ્વરૂપ એટલે ચિત્ત. તો સત ચિત્ત એનું નિરૂપણ આ બે દર્શન શાસ્ત્રીએ કરી દીધું. હવે બાકી શું બચ્યું? આનંદ. એ કોઈએ બતાવેલું નહોતું કે આત્મામાં જ આનંદ છે, અને એના માટે વેદાંત પ્રમાણ છે. વેદાંતે બતાવ્યું, ઉપનિષદ વિદ્યા બતાવે કે આત્મા આનંદ સ્વરૂપ છે. એનો અર્થ સચિત સ્વરૂપ તો છે, પણ એનો વિસ્તાર આગળ દર્શન શાસ્ત્રીઓએ કરી દીધો. એનો અમને સ્વીકાર છે, પણ એ લોકોની જુદી માન્યતા હશે તો એનું અમે ખંડન કરીએ છીએ. આ પ્રકારે સ્વીકાર અને ખંડન આ ચાલતું રહે. અને એમાંથી જે વાત ભગવાનને ગમી, સાંખ્ય શાસ્ત્રીની વાત, સાંખ્ય દર્શનની વાત, કપિલ ભગવાન, પણ એ ભાગવત વાળા નહીં, પાછું સમજવાનું. ભાગવતમાં ઘણા કહે છે કે ભાગવતના કપિલ મુનિ જ સાંખ્યદર્શી છે, દર્શન શાસ્ત્રી. પણ બીજી જગ્યામાં કહે છે કે એ ભાગવત વાળા કપિલ મુનિ એ તો ભગવાનનો અવતાર છે, એટલે એ કાંઈ સાંખ્ય દર્શનના પ્રણેતા નથી, પણ છે કપિલ મુનિ. તો કપિલ મુનિએ જે સાંખ્ય દર્શન વિચાર કર્યો છે એમાં એમણે જે ગુણોનો વિચાર કર્યો છે એ ઉત્તમ કક્ષાનો છે. એટલે ભગવાન કહે છે, અર્જુન તું આ બરાબર સાંભળી લે. કેવી રીતે? યથાવત શૃણુ તાની અપી. એને શું કર? તો કે છે કે અપી તાની અપી, તેને પણ કેમ ભગવાને વાપર્યું? અપી કેમ કહ્યું? તો કે જ્યારે કોઈ પણ શાસ્ત્રમાં એવી વાત કરે કે જે વેદથી વિરોધી નથી તો તેનો પણ સ્વીકાર કરવો જોઈએ. એટલે પણ કીધું કે ભલે એ સાંખ્યદર્શીના મતે છે, પણ એને પણ તું યથાવત શૃણુ, તું ધ્યાનથી સાંભળજે. એમ નહીં કે આ તો વેદાંત નથી કહેતું, આ તો સાંખ્ય દર્શન કે છે એટલે એને કાંઈ સંભળાય નહીં. એને બરાબર સાંભળ, કારણ કે એ સાચી વાત કહે છે.
તો ગુણ સંખ્યા એટલે 3 ગુણ કઈ રીતે કાર્ય કરે છે એ સાંખ્ય દર્શનમાં જે વાત કરી છે એ વાત ભગવાન કે હું તને કહીશ, માટે શૃણુ. આમ તો અર્જુન સામે જ ઊભા છે, સાંભળે જ છે, પણ જ્યારે મહત્વની વાત હોય ત્યારે આપણે કહીએ ને કે ધ્યાનથી સાંભળજે. મન સમાધાનમ કુરુ, મનને અહીંયા રાખજે, એકાગ્રતાથી સાંભળજે. એવી રીતે ભગવાને કહ્યું કે શૃણુનો અર્થ ટીકાકાર કે સાર ગ્રહિતો તત્પરો ભવ. એમાંથી સાંભળજે એટલે કેવી રીતે સાંભળજે? કહેવામાં જે સાર વસ્તુ છે એનું તું ગ્રહણ કરીને સાંભળજે. એટલે કે સાત્વિક વાતો કરે એને ગ્રહણ કરજે, રાજસિક તામસિકને છોડી દેજે, એ રીતે સાંભળજે. તો યથાવત એટલે એમાં જે રીતે કહ્યું છે એ જ રીતે અમે બતાવીશું. એ રીતે ભગવાન અહીંયા પ્રતિજ્ઞા કરે છે કે આ ગુણ વિચાર મહર્ષિ કપિલના મતે જે કહેવામાં આવ્યો છે એ વાત હવે અમે તમને કહીશું. અને એની શરૂઆત હવે ભગવાન 20મા શ્લોકથી કરશે અને એમાં સાત્વિક જ્ઞાનથી શરૂ કરશે. તો જ્ઞાનના 3 પ્રકાર, એવી રીતે પછી કર્મ અને પછી કર્તા, એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.